વેલકમ ફ્રેન્ડ્સ, ઇલ્વદુર્ગ વિદ્યા સંકુલના ઓનલાઈન કોચિંગ ક્લાસમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરી ત્યારે અમે પણ નહોતું વિચાર્યું કે ઓનલાઈન કોચિંગનો આ કન્સેપ્ટ રૂરલ લેવલે આટલો સફળ થશે, પણ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઓનલાઈન કોચિંગ દ્વારા ભણી રહ્યા છે. પદ્ધતિસર સારું એવું કામ કરી રહ્યા છે અને તાજેતરમાં ઇલ્વદુર્ગ વિદ્યા સંકુલે પોતાની એન્ડ્રોઈડ એપ લોન્ચ કરી, જે તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી શકો છો. તો અમે જે એક નાનકડો પ્રયત્ન કર્યો હતો એ આજે ખૂબ મોટા વટવૃક્ષમાં પરિણમ્યું છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે એક નવા ટોપિકનો અભ્યાસ કરીશું, જે ખૂબ જ જરૂરી છે નાની વાત પણ ખૂબ જ મહત્વની છે. ટોપિકનું નામ છે આર્ટિકલ્સ. બરોબર, તમે બધા જાણો જ છો કે મુખ્યત્વે નહીં, કુલ 3 જ આર્ટિકલ છે: એ, એન અને ધ આર્ટિકલ. તો અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો, આલ્ફાબેટ્સ, અંગ્રેજીમાં એને આપણે આલ્ફાબેટ્સ કહીશું, 26 છે. જેમ આપણે ગુજરાતી ભાષાના જે આલ્ફાબેટ્સ કહીએ, કક્કો જેને કહીએ, ક, ખ, ગ, ઘ વગેરે વગેરે, તે આલ્ફાબેટ છે, મૂળાક્ષરો છે. એમ અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે. તેમાં એ, ઈ, આઈ, ઓ, યુ 5 સ્વર છે. સ્વર એટલે કે વોવેલ્સ. તો અંગ્રેજીમાં 5 સ્વર છે: એ, ઈ, આઈ, ઓ, યુ. બરોબર, આ 5 સ્વર છે. જ્યારે ગુજરાતી સ્વર, યાદ રાખજો, ગુજરાતી સ્વર અ, આ, ઈ, ઉ છે. સ્વર સિવાયના જે 21 અક્ષરો છે એ વ્યંજન છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં જે 5 આલ્ફાબેટ્સ કયા, એ, ઈ, આઈ, ઓ, યુ, એ સ્વર છે. એટલે કે એ સિવાયના જે 21 છે એ વ્યંજન છે. બરોબર. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ્સ છે. હવે આર્ટિકલના પ્રકાર બે પ્રકાર છે. એક છે અનિશ્ચિત આર્ટિકલ અને બીજો છે નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિત આર્ટિકલમાં આવશે એ અને એન, જ્યારે નિશ્ચિત આર્ટિકલમાં આવશે ધ આર્ટિકલ. બરોબર. હવે ખાસ યાદ રાખવાની બાબત, એ કે એન આર્ટિકલ માત્ર એક વચનના નામની આગળ જ મૂકવામાં આવે છે. નામ, યાદ રાખો, નામ. તો નામ એટલે કે નાઉન. તો યાદ રાખશો કે આર્ટિકલ એ નાઉન માટે વપરાય છે. વર્બ કે એડજેક્ટિવ કે એડવર્બ માટે વપરાતો નથી. આર્ટિકલ એ નાઉન, નામ માટે વપરાય છે. અને એ કે એન આર્ટિકલ એ એક વચનના નામની આગળ મૂકવામાં આવે છે. એક વચન. બહુવચન આગળ એ કે એન આર્ટિકલ મૂકી શકાતો નથી. જ્યારે ધ આર્ટિકલ એક વચન કે બહુવચનના નામની આગળ મૂકી શકાય છે. ધ આર્ટિકલ એક વચન અને બહુવચન એમ બંને પ્રકારના નામ આગળ મૂકી શકાય છે. જ્યારે એ કે એન આર્ટિકલ માત્ર એક વચનના નામની આગળ મુકાય છે. હવે અગત્યની વસ્તુ આવી રહી છે, ધ્યાન આપજો. જે શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર, યાદ રાખો, ઉચ્ચારણ ગુજરાતી સ્વર. ગુજરાતી સ્વર કયા કયા? અ, આ, ઈ, ઉ થી થાય તેની આગળ એન આર્ટિકલ મૂકવામાં આવે છે.
અને જે શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ વ્યંજનથી થાય તેની આગળ અ આર્ટિકલ મૂકવામાં આવે છે. બરોબર? તો ફરીથી તમને કહી દઉં કે અંગ્રેજી સ્વર એ ઈ આઈ ઓ યુ ભલે રહ્યા, પણ આર્ટિકલ નક્કી કરવા માટે એનું ઉચ્ચારણ જોવાનું છે. ઉચ્ચારણ સ્વરથી થાય છે એ જોવાનું છે. એ ઈ આઈ ઓ યુ જોઈને જવાબ મૂકી દેવાનો નથી. ઘણી જગ્યાએ એવી રજૂઆત હોય છે કે જે શબ્દની શરૂઆત અંગ્રેજી સ્વર એ ઈ આઈ ઓ યુ થી થાય તેની આગળ એન આર્ટિકલ મૂકવું. મારો ખુદનો જ અનુભવ છે. મેં ઘણા વિદ્યાર્થીઓ એવા જોયા છે જે મને એમ કહે કે એન આર્ટિકલ મૂકવો હોય તો એ ઈ આઈ ઓ યુ થી શરૂઆત થતી હોય એ શબ્દ આગળ એન આર્ટિકલ મૂકી દેવું. આ વાત તદ્દન ખોટી છે. ભલે એ ઈ આઈ ઓ યુ અંગ્રેજી સ્વર રહ્યા, પણ એ રીતે કામ થતું નથી. અંગ્રેજી સ્વર ન જોતા ઉચ્ચારણ પ્રમાણે ગુજરાતી સ્વર જોવો. તો ઉચ્ચારણ પ્રમાણે ગુજરાતી સ્વર કયા કયા તમને? અ, આ, ઈ, ઉ. બરોબર? હવે આપણે આર્ટિકલની શરૂઆત કરીએ છીએ. તો પહેલા અ આર્ટિકલ લઈએ છીએ. બરોબર? યાદ રાખો, અહીંયા મેં ખાલી સ્વર તમારા ધ્યાનમાં રહે એટલા માટે લખ્યા છે. અ આર્ટિકલ વ્યંજનથી શરૂઆત હોય ત્યારે મૂકવામાં આવે છે. યાદ રાખો, વ્યંજનથી શરૂઆત હોય. હવે અહીંયા જોજો. અ બોય, અ ટીચર, અ કાઉ, અ રેટ, અ બુક, અ પેન, અ ચેર, અ ટેબલ, અ ફેન, અ ટેલિવિઝન. તો અહીંયા મેં કેટલાક ઉદાહરણ સમજાવ્યા છે. તો અહીંયા ધ્યાન આપજો. ઉપરના તમામ નામ એક વચનમાં છે. પહેલી વાત એ કે એન આર્ટિકલ એક વચનમાં વપરાય છે. બરોબર? તો બધા જ નામ કેવા છે? એક વચન છે. તમામ શબ્દોનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થાય છે. ગુજરાતી વ્યંજન, કોઈ સ્વર આવતો નથી. ગુજરાતી વ્યંજન. તો અહીંયા સમજાવ્યું છે તમને. જેમ કે બોય, જો બોય, તો બોયમાં પ્રથમ અક્ષર કયો બોલાય છે? બ. તો આ વ્યંજન થયો. ટીચર, તો પ્રથમ અક્ષર કયો બોલાય છે? ટ. ટીચરમાં ટ બોલાય છે, વ્યંજન થયું. કાઉમાં ક બોલાય છે, વ્યંજન થયું. રેકમાં ર બોલાય છે, વ્યંજન. બુકમાં બ, વ્યંજન. પેનમાં પ, વ્યંજન. ચેરમાં ચ, વ્યંજન. ટેબલમાં ટ, વ્યંજન. ફેનમાં ફ, વ્યંજન. ટેલિવિઝનમાં ટ, વ્યંજન. તો આ જે કોઈ અક્ષરો બોલ્યા એ આ સ્વરમાં આવતા નથી. એટલે કયો આર્ટિકલ મૂકવામાં આવ્યું છે? એ આર્ટિકલ મૂકવામાં આવ્યું છે. તો યાદ રાખશો, ગુજરાતી વ્યંજનથી ઉચ્ચારણ હોય. વ્યંજન કયા? આ સ્વર સિવાયના તમામ અક્ષર વ્યંજન. ક, ખ, ગ, ઘ, ચ, છ, ટ, ઠ, ડ, ઢ, ણ. કક્કો તો મને પણ પૂરો આવડતો નથી, પણ ટૂંકમાં આ સ્વર સિવાયના તમામ વ્યંજન. બરોબર? તો વ્યંજન આગળ અ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે ધ્યાન આપશું. આર્ટિકલ અ માટે વિશેષ કંઈક રજૂઆત કરી છે. જેમ કે અમુક ચોક્કસ સંખ્યા દર્શક શબ્દો સાથે, પરિણામ સૂચક શબ્દો સાથે અ આર્ટિકલ મુકાય છે. તો આ ઉદાહરણ તમે યાદ રાખશો. સંખ્યા દર્શક શબ્દો જેમ કે 100, 1000, dozen, a pair of scissors, a couple of days, a lot, a few, a little. તો જે સંખ્યા દર્શક છે કે જે પરિણામ સૂચક શબ્દો છે તેની આગળ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે એન આર્ટિકલની વાત કરીએ. તો આર્ટિકલ એન, ફરીથી મેં અહીંયા સ્વર નોંધ્યા છે. વારંવાર વસ્તુ જોતા રહીએ તો આપણને ખ્યાલ આવે. તો એલિફન્ટ,
egg, umbrella, Indian. તો ઉપરના તમામ નામ એક વચનમાં છે. યાદ રાખો, એ કે એન આર્ટિકલ એક વચનના નામ આગળ આવે છે. તમામ શબ્દોનો ઉચ્ચાર ગુજરાતી સ્વરથી થાય છે. ગુજરાતી સ્વર. જેમ કે એલિફન્ટમાં પ્રથમ અક્ષર શું છે? અ. એગમાં પ્રથમ અક્ષર શું છે? અ. અમ્બ્રેલામાં પ્રથમ અક્ષર અ. ઇન્ડિયનમાં પ્રથમ અક્ષર ઈ. તો આ બધા શું થયા? સ્વર. તો ઉચ્ચારણ જોવાનું છે. બરોબર. તો કયો આર્ટિકલ મૂકવામાં આવ્યો છે? એન આર્ટિકલ. યાદ રાખો, આર્ટિકલ નામ માટે મૂકવામાં આવે છે, પણ જ્યારે નામની આગળ વિશેષણ હોય ત્યારે નામનું ઉચ્ચારણ ન જોતા વિશેષણનું ઉચ્ચારણ જોઈ તે મુજબ આર્ટિકલ મૂકવામાં આવે છે. ફરીથી, આર્ટિકલ નામ માટે મુકાય છે, પણ જો આર્ટિકલની આગળ વિશેષણ એટલે કે એડજેક્ટિવ હોય તો નામનું ઉચ્ચારણ નહીં જોવાનું, વિશેષણનું ઉચ્ચારણ જોવાનું. અહીંયા ઉદાહરણ સમજાવ્યું છે તમને. જેમ કે અ બોય. તો અહીંયા બોય, બ એટલે કયું આર્ટિકલ મૂક્યું? આર્ટિકલ. પણ અહીંયા જુઓ, ક્લેવર બોય. તો ક્લેવર શું છે? વિશેષણ. બોય શું છે? નાઉન. તો આર્ટિકલ કોના માટે કહેવાશે? બોય માટે કહેવાશે, નાઉન માટે. આર્ટિકલ ક્લેવર માટે નહીં કહેવાય. ક્લેવર તો વિશેષણ છે. બરોબર. પણ જોવાનું છે ક્લેવરનો ક એટલે આર્ટિકલ. હવે આ ઉદાહરણ ધ્યાનથી સમજો. એન ઇન્ટેલિજન્ટ બોય. તો આ જે આર્ટિકલ છે કોના માટે? નાઉન માટે, બોય માટે. તો બોયનો બ બોલાય એટલે અહીંયા આર્ટિકલ હોવો જોઈએ ને, પણ ના. બોયની આગળ એડજેક્ટિવ કયું છે? ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટનો ઈ. ઈ જોઈને આપણે કયો આર્ટિકલ મૂક્યો? એન આર્ટિકલ. બરોબર. તો આ જે કઈ થિયરી હું બોલ્યો એ થિયરી અહીંયા લખેલી જ છે, એ પણ તમે ધ્યાનથી વાંચી શકો છો. બરોબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. આર્ટિકલ નાઉન માટે હોય છે, પણ નાઉનની આગળ એડજેક્ટિવ હોય તો એડજેક્ટિવનું ઉચ્ચારણ જોઈને આર્ટિકલ મૂકવું. બીજું એક ઉદાહરણ જોઈએ મિત્રો. અ બોય. બ એટલે આર્ટિકલ. પણ અહીંયા જુઓ, એન. એન આર્ટિકલ કોના માટે આવી? નાઉન માટે. તો બોયનો બ બોલાય તો અહીંયા આર્ટિકલ આવવું જોઈએ, પણ ના. એની આગળ વિશેષણ કયું છે? ઓનેસ્ટ. ઓનેસ્ટ અ બોલાય છે, એટલે વિશેષણનું ઉચ્ચારણ જોવાનું છે. હા, જો વચ્ચે આ વિશેષણ ના હોત તો આપણે બોયની અનુરૂપ કયું આર્ટિકલ મૂકત? આર્ટિકલ. એ કે એન આર્ટિકલના થોડાક અન્ય ઉદાહરણો જોઈએ. જેમ કે એચ. હવે જુઓ, ધ્યાન આપજો. એ ઈ આઈ ઓ યુ. એ પ્રમાણે જો તમે ચાલો તો અહીંયા એ ઈ આઈ ઓ યુ એક પણ નથી, તો આર્ટિકલ આવે. પણ ના, એ પ્રમાણે નથી ચાલવાનું. અવર અ બોલાય છે. અ બોલાય છે એટલે કયો આર્ટિકલ મૂક્યું? એન. ઓનેસ્ટ અ બોલાય છે. ઓનરેબલ અ બોલાય છે. યુનિયન, આ ધ્યાન આપજો. અંગ્રેજી સ્વર કયા? એ ઈ આઈ ઓ યુ. એ ઈ આઈ ઓ યુ. યુ. યુ છે એટલે એન આર્ટિકલ મુકાય? ના મુકાય. યુનિયનમાં શું બોલાય છે? ય. યતિનો ય. આ વ્યંજન છે. સ્વર કયા છે? અ, આ, ઈ, ઉ. તો એ સ્વર પ્રમાણે ઉચ્ચારણ થતું નથી, એટલે આપણે અહીંયા આર્ટિકલ મૂક્યો. તો ફરીથી કહું છું, ગુજરાતી સ્વર જોવાના છે ઉચ્ચારણ પ્રમાણેના. અંગ્રેજી સ્વર એ ઈ આઈ ઓ યુ જોઈ આર્ટિકલ મુકાતો નથી. એ પ્રમાણે યુનિવર્સિટીમાં ય બોલાય છે. આ જુઓ, એમએ માસ્ટર ઓફ આર્ટ્સ. એમએમાં પહેલો અ બોલાય છે. એલએલબી અ બોલાય છે, પણ સીએમાં
સી સ બોલાય છે, એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ. MBA માં અ બોલાય છે એટલે એન આર્ટિકલ મૂકે. ઇન્ડિયન ઈ સ્વર છે એના આર્ટિકલ. અમેરિકન અ સ્વર છે એના આર્ટિકલ. ડોગ ડ વ્યંજન છે એ આર્ટિકલ. અયુરોપિયન AEIOU ઈ જોઈને એન આર્ટિકલ મૂકી દઈએ ખોટું પડે. યુરોપિયન નું ઉચ્ચારણ જુઓ શું થાય છે, ય વ્યંજન છે. બરોબર. તો હું જે કંઈ બોલું છું, જે કંઈ એક્સપ્લેન કરું છું અહીંયા નીચે લખ્યું જ છે, ધ્યાન આપશો એના પર. ઉપરના તમામ શબ્દોનો ઉચ્ચારણ તપાસો. જે શબ્દોનું ઉચ્ચારણ ગુજરાતી સ્વર અ આ ઈ ઉ થી થયું છે તેની આગળ એન આર્ટિકલ, અને જે શબ્દનું ઉચ્ચારણ ગુજરાતી વ્યંજનથી થયું છે તેની આગળ આર્ટિકલ મૂકેલો છે. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. એન આર્ટિકલની વાત પૂરી કરી. હવે આપણે વાત કરીએ છીએ ધ આર્ટિકલની. ધ આર્ટિકલ અલગ અલગ કેટલી રીતે મૂકી શકાય એ તમામ માહિતી અહીંયા આપી દીધી છે. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ પહેલીવાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એની આગળ એક એન આર્ટિકલ મુકાય. જેમ કે ધીસ ઇઝ અ બોય, ધેટ ઇઝ એન એપલ, બરોબર છે. પણ આજે પહેલો નિયમ રહ્યો એને જોડીને જ આ બીજા નિયમને સમજવાનો છે. એ જ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે બીજી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ધ આર્ટિકલ મુકાય છે. જો અહીંયા હતું ધીસ ઇઝ અ બોય, સેન્ટેન્સ ફરીથી રિપીટ કર્યું છે ધીસ ઇઝ અ બોય, પણ એ જ બોયનો બીજી વાર ઉલ્લેખ કર્યો તો હવે કયો આર્ટિકલ આવ્યો, ધ. તો જ્યારે વસ્તુ કે વ્યક્તિ રિપીટ થાય ત્યારે રિપીટેશનમાં ધ આર્ટિકલ મૂકવું. બીજું વાક્ય જુઓ, ધેટ ઇઝ એન એપલ, એ વાક્ય અહીંયા મૂક્યું છે ધેટ ઇઝ એન એપલ, પણ એ જ એપલની બીજી વાર વાત કરી એટલે કયું આર્ટિકલ આવ્યું, ધ આર્ટિકલ. ઓકે. નેક્સ્ટ, ભૌગોલિક સ્થળો આગળ ધ આર્ટિકલ મુકાય. ધ નોર્થ પોલ ઉત્તર ધ્રુવ, ધ સાઉથ પોલ દક્ષિણ ધ્રુવ, ધ ઇક્વેટર વિષુવવૃત્ત. યાદ રાખો, ટૂંકમાં યાદ રાખો તમે, તો જે દુનિયામાં એક અને માત્ર એક જ છે, એના જેવું બીજું કોઈ નથી, એવી નિશ્ચિતતા, ચોકસાઈ, ચોક્કસ બતાવવા માટે ધ આર્ટિકલ વપરાય. જેમ કે ઉત્તર ધ્રુવ આખી દુનિયામાં એક જ છે, દક્ષિણ ધ્રુવ એક જ છે, વિષુવવૃત્ત એક જ છે, કર્કવૃત્ત એક જ છે, તાજમહલ એક જ છે. તો જે એક અને માત્ર એક જ છે. નદીઓના નામ બોલો, ગંગા નદી, નર્મદા નદી, એમેઝોન, નાઇલ, જે એક અને માત્ર એક જ છે. ગ્રહની વાત કરીએ, પૃથ્વી, ચંદ્ર, મંગળ, બુધ એક જ છે. સૂર્ય એક પ્રકારનો તારો જ છે, પણ સૂર્ય એટલે કે આપણો બીજો કોઈ એવો સૂર્ય નથી. સૂર્ય જેવી ઓળખ ધરાવતો તારો આપણા માટે બીજો કોઈ નથી, એટલે સૂર્ય આપણા માટે એક અને માત્ર એક જ છે. તો ધ આર્ટિકલ. બરોબર. તો અહીંયા દરેકે દરેક પોઈન્ટને મેં અલગ ઇન્ડિકેટ કર્યા છે. બરોબર. નદીઓ, સમુદ્રો કે સાગરના નામની આગળ ધ આર્ટિકલ. તો તમે તમામ ઉદાહરણ જોઈ શકો છો મિત્રો. આગળ વધીએ. વિશ્વની એકમાત્ર ચીજ, વિશ્વની એકમાત્ર ચીજ કે પ્રકૃતિના એકમાત્ર પદાર્થ આગળ ધ આર્ટિકલ મુકાય. જો હમણાં જે મેં ઉદાહરણો કહ્યા જોઈ લો એ પ્રમાણે. બરોબર. તો તાજમહલ એક જ છે, લાલ કિલ્લો, પિરામિડ, પ્રેસિડેન્ટ હાઉસ રાષ્ટ્રપતિ ભવન, વ્હાઇટ હાઉસ, ખંડના નામ
એશિયા, આફ્રિકા, યુરોપ વગેરે વગેરે. મહાન અને પવિત્ર ગ્રંથના નામની આગળ ધ આર્ટિકલ મુકાય. રામાયણ, તો રામાયણ જેવો ગ્રંથ બીજો કોઈ નથી. બાઇબલ, તો એના જેવો ગ્રંથ બીજો કોઈ નથી. કુરાન, ગીતા, વેદ, ઉપનિષદ, બરોબર. તો જે એક અને માત્ર એક જ છે. વર્તમાન પત્ર, સામાયિક, ખાસ લેખ હોય, જેમ કે સંદેશ વર્તમાન પત્ર છે ને ગુજરાત સમાચાર એ વર્તમાન પત્ર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ઘણા બધા વર્તમાન પત્રો છે, પણ દરેકની એક આગવી ઓળખ છે. એના જેવું બીજું કોઈ નથી. તો જુઓ, દરેકના આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યું છે. સામાયિક મતલબ કે મેગેઝિન. દિશાઓના નામની આગળ દિશા, જે ઉત્તર દિશા છે ઉત્તર જ કહેવાય. ઉત્તર જેવી બીજી કોઈ દિશા નહીં. દક્ષિણ તો દક્ષિણ જ, એના જેવી બીજી કોઈ દિશા નહીં. તો જે એક અને માત્ર એક છે. જહાજના નામ, મોટા મોટા જહાજના નામ હોય કે જે એક અને માત્ર એક જ છે. ચોમાસામાં આપણે કાગળની નાવડીઓ બનાવીએ તો એક અને માત્ર એક ના કહેવાય, પણ જે અનોખા છે, અલગ જ છે. જેમ કે ટાઇટેનિક, આપણું યુદ્ધ જહાજ હતું વિક્રાંત. બીજું એક યુદ્ધ જહાજ ધ INS તલવાર. તો જે એક અને માત્ર એક જ છે. શારીરિક અંગોની આગળ ધ આર્ટિકલ મુકાય છે. ધ બ્રેન, ધ હાર્ટ, ધ લેફ્ટ હેન્ડ, ધ રાઇટ લેગ, ધ લેફ્ટ લેગ વગેરે વગેરે. વિશેષણના સુપરલેટિવ રૂપ આગળ. શોઈંગ કમ્પેરિઝન નામનો ટોપિક આપણે ભણ્યા હતા, એમાં સુપરલેટિવ ડિગ્રી ભણ્યા હતા. EST વાળાનું, ક્લેવરનું, ક્લેવરેસ્ટ, બિગનું, બિગેસ્ટ, ટોલનું, ટોલેસ્ટ, ગુડનું, બેસ્ટ. તો જે સુપરલેટિવ રૂપો છે એની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો તમામ ઉદાહરણ તમે જોઈ શકો છો. છેલ્લું છે, ખાસ ધ્યાન રાખજો, ગણ, જાતિ કે આખા સમૂહ માટે ધ આર્ટિકલ. જેમ કે આપણે એમ કહીએ કે I am an Indian, I am an Indian. તો હું મારા એકલાની જ વાત કરું છું, એન ઇન્ડિયન કહ્યું. પણ એમ કહીએ કે ભારતીય મહેનતુ હોય છે તો ભારતીયો, તો એમાં આખા ગણની વાત છે, આખા સમૂહની વાત છે, કોઈ એક ભારતીયની વાત નથી. અમેરિકન મહેનતુ હોય છે મતલબ કોઈ એક અમેરિકનની વાત નથી, આખા ગણ જાતિ સમૂહની વાત છે. તો એના માટે ધ આર્ટિકલ મૂકીશું. થોડું ડિટેલમાં સમજીશું આને. ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કૂતરો એ વફાદાર પ્રાણી છે. તો શું કોઈ એક જ કૂતરો, એક જ ડોગ વફાદાર છે? ના, આખું ગણ, ડોગ પ્રજાતિ ને વફાદાર માનવામાં આવે છે. ગાય એ પાળતું પ્રાણી છે, ગાય એ પવિત્ર પ્રાણી છે. તો કોઈ એક જ ગાયની વાત નથી કરી, આખા ગણ સમૂહની વાત કરી છે. તો જ્યારે ગણ કે સમૂહની વાત હોય ત્યારે ધ આર્ટિકલ મૂકવું. આ વાક્ય પર ધ્યાન આપો. I saw a dog. અહીંયા જુઓ, આર્ટિકલ મૂક્યું છે. તો આ વાક્યમાં કોઈ એક જ કૂતરાની વાત છે, કૂતરાની આખી જાતિની વાત થઈ નથી. મેં એક કૂતરો જોયો, તો એક કૂતરાની વાત છે, કઈ આખા ગણને, આખા સમૂહને નથી જોયા તમે. પણ હા, એમ કહેવામાં આવે કે કૂતરો એ પાળતું પ્રાણી છે, તો એ દરેક ડોગને લાગુ પડે છે, આખા ગણને લાગુ પડે છે. બરોબર. આ વાક્ય જુઓ, ધ અમેરિકન આર હાર્ડ વર્કિંગ. તો અહીંયા આખા ગણની વાત કરી છે, અમેરિકાના લોકોની વાત કરી છે, કોઈ એક જ અમેરિકન મહેનતુ છે એવું નથી. પણ એ પછીનું વાક્ય જુઓ, આઈ મેટ એન અમેરિકન યસ્ટરડે. હું ગઈકાલે એક અમેરિકનને મળ્યો. તો કોઈ એક જ અમેરિકનની વાત છે, એક પર્ટિક્યુલર વ્યક્તિને મળ્યા હતા તમે. બરોબર. અને છેલ્લે વાત કરવાની છે, આર્ટિકલનો ઉપયોગ ના થાય. તો આર્ટિકલનો ઉપયોગ ભાવવાચક નામો આગળ ન થાય.
કાઇન્ડનેસ, કરુણા, મર્સી, દયા, ડેથ, હેપીનેસ, કેરલેસનેસ, સેડનેસ, કેરફુલનેસ, આવા ઘણા બધા ભાવવાચક નામો છે. રમત વિશે વાત કરતા હોય, માય સન પ્લેઝ ફૂટબોલ, તો ફૂટબોલ રમત, ક્રિકેટ રમત, તો આના આગળ આર્ટિકલ આવે નહીં. ગણી ન શકાય તેવા નામ આગળ જે જથ્થાવાચક છે, ટી, સુગર, ઓઇલ, કોફી, વોટર, મિલ્ક, જે જથ્થાવાચક છે, દ્રવ્ય રાશિ જેને ગણી ન શકાય. દેશના નામ આગળ, કોઈ દેશના નામ આગળ આર્ટિકલ મૂકી શકાય નહીં. એન ઇન્ડિયા કે ધ ઇન્ડિયા ન કહેવાય, બરોબર, કોઈ જાતનો આર્ટિકલ મૂકી શકાય નહીં. તો આ સાથે આ ટોપિક પૂરો થાય છે. તમને એક્સરસાઇઝ માટે પીડીએફ ફાઇલ આપવામાં આવશે. એ પીડીએફમાંથી એક્સરસાઇઝ સોલ્વ કરીને આપણે જે ઇલ્વદૂરની વેબસાઇટ છે, સોરી ઇલ્વદૂરની જે એપ્લિકેશન છે, એમાં અસાઇનમેન્ટ તમારે ચોક્કસ સમય મર્યાદામાં જમા કરાવવાનું છે.